गुड मॉर्निंग विद्यार्थी मित्रों। वर्तुळना चेप्टर में आपणे आपणो चौथो भाग एटले के चौथुं लेक्चर छे एमां आपणे छेल्ले बे वर्तुळोनो छेद एमां त्रण परिस्थिति एटले के 5 शक्यताओनुं निर्माण थाय। हवे त्रण परिस्थितिमांथी 5 शक्यता छे एमांथी आपणे शक्यता 5 पण परिस्थिति टूंकमां 3 छे एटले एमांथी आपणे एक पूरी करी। हवे डायरेक्ट आपणे बे बीजुं छे बे वर्तुळो परस्पर बहारथी अथवा अंदरथी अथवा अंदरथी स्पर्शे छे। काउंस में लख्युं छे एक बिंदु में छेदे छे, एक बिंदु में छेदे छे परस्पर बहार अथवा अंदर। बहार अथवा अंदर छे एटले आनी अंदर बे आकृति आपणे आवशे। पहेली छे आ रीते आ बे वर्तुळ बहारथी स्पर्शे छे। जो अहींया स्पर्श करे एक ज बिंदु, अहींया एक ज बिंदुए स्पर्शे कीधुं ने। बे वर्तुळो परस्पर बहारथी अथवा तो अंदरथी स्पर्शे एटले के एक बिंदु में छेदे। आ बे एक बिंदु में छेद्या कहेवाय, एक बिंदु में छेदे कहेवाय आने। तो ई आ त्रिज्या अहींयाथी आ अने आने जोड़ी दे एटले ई बे एक ज थई जाय। एक O1 અને એક O2 આ કેન્દ્ર O1 આનું કેન્દ્ર છે O2 બે વચ્ચેનું અંતર એને ડિસ્ટન્સ કહેવાય D। આ બે વચ્ચેનું અંતર અહીંયાથી અહીંયા સુધીનું O1 થી O2 સુધીનું અંતર એ D છે ડિસ્ટન્સ। આ બે વચ્ચેનું બેના કેન્દ્ર વચ્ચેનું અંતર। આ R1 છે, आ त्रिज्या R2 है अने बे ज्यां छेदे छे अहींया P नाम आप्युं छे P। अहींया P नाम आप्युं छे। जो आ डिस्टन्स आ अंतर
R1 પ્લસ R2 જેટલું હોય તો R1 કેટલો અહીંથી અહીંયા સુધીનો અને R2 કેટલો છે અહીંયાથી અહીંયા સુધીનો, એનો મતલબ બે ભેગા થઈ ગયા R1 વત્તા R2 જેટલું છે ને, ડી કેટલો બન્યો R1 અહીંયા સુધી પ્લસ R2 એટલે પ્લસ અહીંથી આ એટલે R1 પ્લસ R2 જેટલો ડી થયો. જોવો જોઈએ આકૃતિમાં ડી કેટલો છે, ડી બે કેન્દ્ર વચ્ચેનું અંતર કેટલું છે ડિસ્ટન્સ R1 પ્લસ R2 જેટલું છે ને. જો ડિસ્ટન્સ એટલે કે બે કેન્દ્ર વચ્ચેનું અંતર એ R1 પ્લસ R2 જેટલું હોય તો એનો મતલબ એ થાય કે બે વર્તુળ બહારથી સ્પર્શે છે, બે વર્તુળ બહારથી સ્પર્શે. યાદ રાખજો, બે વર્તુળના કેન્દ્ર વચ્ચેનું અંતર એ બેની ત્રિજ્યાના સરવાળા જેટલું હોય, ત્રિજ્યાનો સરવાળો R1 પ્લસ R2 એના જેટલું ડી હોય તો એ બે વર્તુળ બહારથી સ્પર્શે છે એમ કહેવાય. તો ડી બરાબર R1 પ્લસ R2, R1 પ્લસ R2 હોય R1 પ્લસ R2 હોય તો બે વર્તુળો પરસ્પર P બિંદુએ બહારથી સ્પર્શે છે. અને આ એકનું કામ નંબર 2 જ છે, એની અંદર બે પરિસ્થિતિ છે, બે શક્યતા છે, બહારથી સ્પર્શવાની છે અને અંદરથી સ્પર્શવાની છે. એટલે આકૃતિ આની અંદર બે થઈ છે, એટલે કીધું છે કે કુલ પરિસ્થિતિ 3 પણ શક્યતા 5. આની અંદર બે પરિસ્થિતિ આવશે, એટલે બે શક્યતા છે. આમ મોટાની R1 ત્રિજ્યા કહે છે, R2 ત્રિજ્યા કીધી અને મોટાનું જે કેન્દ્ર છે ને અહીંયા છે,
અહીંયા એ ત્રીજી આખી આખી R1 છે. આપણે એમાં ને એમાં નથી બતાવતા, પણ મોટાની ત્રિજ્યા છે R1 છે, નાનાની છે એ R2 છે. ચાલો, આનું કેન્દ્ર O1, આનું O2, અને બેયની વચ્ચેનું અંતર D તો છે જ. હવે જો D બરાબર R1 માઇનસ R2 હોય તો બે વર્તુળો પરસ્પર, અહીંયા બિંદુ P છે, પરસ્પર P બિંદુએ અંદરથી સ્પર્શે છે. હવે આની ત્રિજ્યા તો અહીંયા સુધીની હતી જ, આ ત્રિજ્યા આટલી તો છે જ. આને આપણે આમનામ જોડી દઈએ, આમનામ. અહીંયાથી અહીંયા સુધીનું જોડી દઈ, જોજો. તો એ તમારો R1 છે, અહીંયાથી આખે આખો R1. હવે એ R1 માંથી આખે આખો R1 છે, આખી ત્રિજ્યા આવડ્યા. તો એ R1 માંથી R2 તમે બાદ કરો ને, R2 એટલે કે નાના વર્તુળની ત્રિજ્યા, મોટા વર્તુળના ત્રિજ્યામાંથી નાના વર્તુળની ત્રિજ્યા બાદ કરો એટલે તમને બે વર્તુળના કેન્દ્ર વચ્ચેનું અંતર મળશે. બે વર્તુળના કેન્દ્ર વચ્ચેનું અંતર એટલે આવડું આ D, આ D મળે કે ન મળે જુઓ જોઈએ. મોટા વર્તુળની ત્રિજ્યા અહીંયા સુધીની છે, અહીંયાથી અહીંયા સુધીની. એમાંથી નાના વર્તુળની ત્રિજ્યા આટલી બાદ કરીએ, આટલી મોટા વર્તુળની ત્રિજ્યામાંથી આટલી બાદ કરીએ તો પાછળ આટલું વધે, D વધે, વધે ને D. D એટલે ડિસ્ટન્સ, કેનું અંતર? બે વર્તુળના કેન્દ્ર વચ્ચેનું અંતર, બે વર્તુળના કેન્દ્ર વચ્ચેનું અંતર. એટલે D એ કેટલો? R1 માંથી R2 બાદ કરવા જેટલું, બાદ કરવાથી બે વર્તુળના કેન્દ્ર વચ્ચેનું અંતર આટલું અંતર મળશે. બેયના કેન્દ્ર વચ્ચે આ જે અંતર છે ને એ મળે. ક્યારે મળે? મોટા વર્તુળની ત્રિજ્યામાંથી નાના વર્તુળની ત્રિજ્યા બાદ કરવાથી. તો મોટા વર્તુળની ત્રિજ્યા R1 છે, નાના વર્તુળની ત્રિજ્યા R2 છે. તો R1 માંથી R2 બાદ કરવાથી આપણને બે વર્તુળના કેન્દ્ર વચ્ચેનું અંતર મળે છે. એટલે કે D બરાબર R1 માઇનસ R2 હોય તો બે વર્તુળો પરસ્પર P બિંદુએ અંદરથી સ્પર્શે. જો આ અંદરથી સ્પર્શ કર્યો, વર્તુળની અંદર બીજું વર્તુળ છે અને એ એક બિંદુએ સ્પર્શ કરે છે અહીંયા આ જગ્યાએ. એટલે એ એક બિંદુમાં જ છેદે છે. અહીંયા બે બહારથી સ્પર્શ કરતા હતા એમ કહી શકાય. ક્યારે એમ કહી શકાય? તો કે D બરાબર બે ત્રિજ્યાનો સરવાળો થાય તો D બરાબર R1 પ્લસ R2 બંને વર્તુળની ત્રિજ્યાનો સરવાળો બેયના કેન્દ્રના અંતર જેટલો હોય. એટલે કે D બરાબર R1 પ્લસ R2 હોય તો બે વર્તુળ બહારથી સ્પર્શે છે. D બરાબર મોટા વર્તુળમાંથી નાના વર્તુળની ત્રિજ્યા બાદ એટલે કે R1 માઇનસ R2 હોય તો બે વર્તુળ પરસ્પર અંદરથી સ્પર્શે. આ રીતે.
ત્રીજું છે બે વર્તુળો છેદતા નથી, છેદતા નથી. બે વર્તુળ છેદતા નથી એના માટેની પરિસ્થિતિ કેવી બનશે? હવે જોજો ખાસ, બે વર્તુળો છેદતા નથી તો એમાં બે બે આપણે વર્તુળ અલગ અલગ જ દોરશું. O1 આનું કેન્દ્ર O2, બે કેન્દ્ર વચ્ચેનું અંતર એટલે આ બે કેન્દ્ર વચ્ચેનું અંતર થયું, એને કહીશું ડી. શું કહીશું? ડી. આ ત્રિજ્યા કીધી है R1, આની ત્રિજ્યા કીધી है R2. હવે નજર સામે જ છે કે અહીંયા R1 અને R2 નો સરવાળો કરશું તો અહીંથી આ થશે અને અહીંથી આ થશે. હજી આટલો ભાગ તો બાકી રહ્યો છે ને, આટલો ભાગ અહીંથી આટલો ભાગ વધારાનો રહ્યો એટલે બેયના સરવાળા જેટલું નથી, બેયની બાદબાકી જેટલું નથી. બરાબર? અહીંયા મતલબ એવો થાય છે કે અંતર છે એ આ બેયના સરવાળા કરતાં વધુ છે. ડી મોટો છે ને, ડી મોટો છે. ડી ગ્રેટર ધેન કરીને R1 પ્લસ R2, R1 પ્લસ R2. ડી ગ્રેટર ધેન R1 પ્લસ R2 હોય તો બે વર્તુળો પરસ્પર છેદતા નથી. તો બે વર્તુળો પરસ્પર છેદતા નથી. લ્યો, ડી ગ્રેટર ધેન R1 પ્લસ R2 હોય ને તો બે વર્તુળો પરસ્પર છેદતા નથી, તો બે વર્તુળ ન છેદે. અહીં દરેક વર્તુળ સંપૂર્ણત બીજા વર્તુળના બહારના ભાગમાં છે. દરેક વર્તુળ સંપૂર્ણતઃ બીજા વર્તુળના બહારના ભાગમાં છે. અહીંયા દરેક વર્તુળ છે એ બીજા વર્તુળના અંદર નથી, સંપૂર્ણ બાયને જ છે, કોઈ જાતનું ક્યાંય એને કનેક્શન અડતું નથી. તો દરેક વર્તુળ સંપૂર્ણતઃ બીજા વર્તુળના બહારના ભાગમાં છે. હવે
આમાં પણ બે વર્તુળ છેદતા નથી, એની અંદર પણ બે શક્યતાઓ રહેલી છે. આને કહેવાય બે વર્તુળ છેદતા નથી બાયણે હોય તોય, અને એકની અંદર બીજું વર્તુળ હોય અને ન છેદે એવું બને. આ એક વર્તુળ, એની અંદર બીજું વર્તુળ છે એ છે ને, ક્યાં છેદે? એકની અંદર બીજું વર્તુળ છે, છેદતું નથી. આ એની ત્રિજ્યા છે R1, એનું કેન્દ્ર છે O1. અહીંયા બીજા વર્તુળનું કેન્દ્ર અહીંયા છે, એ છે O2. આ એની ત્રિજ્યા છે R2, અને આ O1 અને O2 આ જે છે એ D છે. અંતર કેટલું? બે વચ્ચેનું અંતર D. તો અહીંયા મતલબ થશે D બરાબર D R1 માઇનસ R2 થશે. D લેસ ધેન માનાકમાં R1 માઇનસ R2. D લેસ ધેન માનાંકમાં R1 માઇનસ R2 હોય તો બે વર્તુળો પરસ્પર છેદતા નથી. અહીં દરેક વર્તુળ સંપૂર્ણત બીજા વર્તુળના અંદરના ભાગમાં છે. હું આ કીધું હતું ને કે બહારના ભાગમાં છે, એક વર્તુળ બીજા વર્તુળના બહારના ભાગમાં છે આખે આખું. અહીંયા એક વર્તુળ છે એ બીજા વર્તુળના સંપૂર્ણ અંદરના ભાગમાં છે, ક્યાંય ટચ નથી થતું. દરેક વર્તુળ સંપૂર્ણતઃ બીજા વર્તુળના અંદરના ભાગમાં છે. તો આનો મતલબ એ થયો કે અહીંયા D છે એ મોટો થયો R1 પ્લસ R2 કરતાં. R1 પ્લસ R2 બેના સરવાળા કરતાં બેના કેન્દ્ર વચ્ચેનું અંતર વધી જાય, મોટું હોય, તો એ બે વર્તુળ છે એ એકબીજાને સ્પર્શ જ ન કરતા હોય. એટલે કે સંપૂર્ણ બે વર્તુળ છેદતા નથી એની વાત છે આ. અને આ એ જ છે, બે વર્તુળ છેદતા નથી. જો ક્યાંય એમાં છેદ નથી આવતો, એકની અંદર બીજું છે તોય. તો આનો મતલબ એ થયો કે D નાનો હોય કેના કરતાં? બેના ડિફરન્સ કરતાં, બેની બાદબાકી કરતાં નાનો. બેની બાદબાકી કરતાં નાનો જ છે. જુઓ તમે, આ ત્રિજ્યા આમ જવા દો તોય ભલે, એના કરતાં આ નાની ત્રિજ્યા, તો બેના તફાવત કરતાં D અહીંયા નાનો છે, તોય બે વર્તુળો પરસ્પર છેદતા નથી. એટલે અહીં દરેક વર્તુળ છે એ સંપૂર્ણતઃ બીજા વર્તુળના અંદરના ભાગમાં જ છે. અહીંયા બે વર્તુળ આપણે દરેક વર્તુળ બીજા વર્તુળના બહારના ભાગમાં છે. બરાબર? તો આ રીતે પણ બે વર્તુળો છેદતા નથી એવું અહીંયા સાબિત થઈ શકે છે. તો આ બધા રૂલ્સ છે એ આપણે પાકા કરવાના. જો આ બધા D ગ્રેટર ધેન R1 પ્લસ R2, તો આ માયલી પરિસ્થિતિ થાય. D લેસ ધેન કરીને R1 માનાંકમાં R1 માઇનસ R2 હોય તો આવી પરિસ્થિતિનું નિર્માણ થાય. આ બધી થિયરીના અગત્યના પોઈન્ટ છે.
બે વર્તુળના સામાન્ય સ્પર્શક. હવે મુદ્દો આવે છે બે વર્તુળના સામાન્ય સ્પર્શક. બે વર્તુળના સામાન્ય સ્પર્શક એવી રેખા કે જે આપેલ બંને વર્તુળ માટે બંને વર્તુળ માટે સ્પર્શક હોય તેવી રેખાને તે વર્તુળોનો સામાન્ય સ્પર્શક કહે છે. તે વર્તુળોનો સામાન્ય સ્પર્શક કહે છે. સામાન્ય સ્પર્શક બે પ્રકારના. હોય છે. એમાંનું પહેલું છે બાહ્ય સામાન્ય સ્પર્શક. બાહ્ય સામાન્ય સ્પર્શક. એક બાહ્ય સામાન્ય સ્પર્શક અને એક આંતરિક સામાન્ય સ્પર્શક. આવા બે સ્પર્શક આવશે. વર્તુળના સામાન્ય સ્પર્શકના બે પ્રકાર કીધા છે. બાહ્ય બહારથી સામાન્ય લાગે એવા અને અંદરથી લાગે એવા બાહ્ય સામાન્ય સ્પર્શક, અને બીજું છે આંતરિક સામાન્ય સ્પર્શક. તો એની સમજણ છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું.